સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન, જેમાં ડ્રગ્સના દૂષણને ડામવા સુરત પોલીસે કમર કસી છે। રાજ્યમાં ડ્રગ્સના સૌથી વધુ કેસ સુરતમાં નોંધાયા છે, ત્યારે એક વર્ષમાં ડ્રગ્સના 208 કેસમાં 303 આરોપી ઝડપાયા છે। સુરત પોલીસે 13.24 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। સુરત સીપી અનુપમસિંહ ગહેલોત સાથે વાતચીત કરવામાં આવી ત્યારે સીપી દ્વારા કહેવામાં આવ્યું કે ડ્રગ્સ સામેની લડાઈમાં સુરત પોલીસ મક્કમ છે। વર્ષ 2024માં 58 કેસ ડ્રગ્સના કરાયા હતા, જેની સરખામણીએ 2025માં 208 કેસ કરાયા છે। 13 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। એનડીપીએસ એક્ટ હેઠળ નશાખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચ એ કાર્યવાહી કરી રહી છે। ડ્રગ્સનું સેવન કરતા લોકોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। સુરત એરપોર્ટ પર પણ શહેર પોલીસની બાજ નજર છે। ડ્રગ્સ સામે માત્ર કાર્યવાહી નહીં પરંતુ એક જન આંદોલન સુરત પોલીસે છેડ્યું છે અને નશાના આ કારોબાર સાથે જોડાયેલા તત્વોને જડમૂળથી શોધી તેની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે વર્ષ 2025 દરમિયાન કુલ 208 જેટલા એનડીપીએસના કેસો કરવામાં આવ્યા છે અને 300થી પણ વધુ આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે, જ્યારે 13.24 કરોડનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। હાલ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતસિંહ આપણા जोड़े उपस्थित है, सीधी बात करीશું તેમના જોડે। सर, जिस तरह 2025 में लगातार पुलिस की एक मुहिम रही है ड्रग्स के खिलाफ, सूरत शहर पुलिस एकदम मक्कम है और मक्कम रहसे पर जो है जो नो ड्रग्स इन सूरत सिटी जो हमारा कैंपेन चाले છે આમાં ખાસ કરીને 2025 में बात करिए तो 2024 में कुल 58 જેટલા કેसेस હતા। આ વખતે 208 જેટલા કેसेस છે। એના મેઇન પર્પસ એવું છે કે અમે લોકો પોલીસ સ્ટેશન તકના સ્ટાફના સેન્સિટાઇઝ કરેલા છીએ, જો એનામાં આત્મવિશ્વાસ વધારવામાં આવેલા છે કે આ લોકો કેસીસ કરે, કારણ કે શહેર મોટો છે, બધી જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ નહીં પહોંચી શકે, જેથી તમામ પોલીસ સ્ટેશનોમાં એન્ટી નાર્કોટિક સેલ ચાલુ કરવામાં આવેલા છે અને આ જ સેલના દ્વારા જો લગભગ 208 में 170+ जो केसेस तो ફક્ત પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા છે। તો અમારી જો મુહિમ છે કે વધુમાં વધુ જેટલા બી આ નાર્કોટિક્સના વેપાર કરતા લોકો છે એના કડકને કડક જો એના ઉપર કાર્યવાહી અમે કરીએ તો એના માટે જો પોલીસ સ્ટેશનો લીડ લીધા છે, જો કુલ 13 કરોડ વધુનો મુદ્દા માલ છે, 300થી વધારે આરોપી પકડાયા છે, ઘણા બધા લોકો પીટ એનડીપીએસ એક્ટ કરેલા છે, પ્રોપર્ટી જપ્ત કરવાની કામગીરી આ લોકોને ચાલુ છે જો અને સાથોસાથ જો નાર્કોટિક્સ પકડવાના સાથોસાથ એના જો યુઝર છે એના રિહેબ કરવાના, એના જો રિહેબિલિટેશન કરવા માટે પણ અમારા जो एंटी नार्कोटिक्स सेल है एक एसओजी अंदर में आमा एक स्टाफ अमरा करता रहे छे। જ્યારે કોઈ પણ બનાવ બને છે, જો કોઈ માણસ પકડાય છે જો ડ્રગ સાથે તો તાત્કાલિક આ સ્ક્વોડ જઈને ઇન્ટ્રોગેટ કરે છે। ઇન્ટ્રોગેટ કરીને કે કેટલા લોકો યુઝર છે એના યાદી મેળવે છે અને પછી જો એના પેરેન્ટ્સને અમે લોકો બોલાવીએ છીએ, પેરેન્ટ્સ સાથે કાઉન્સેલિંગ કરીએ છીએ અને અમારા પાસે 84 જેટલા ડૉક્ટરોની બી એક ટીમ છે જો કાઉન્સેલિંગ કરે છે। રિહેબ સેન્ટરો છે 5 છે, બધાને સંકલનમાં એના કેવી રીતે વાપસ નોર્મલસીમાં લાવીએ એના ઉપર અમે લોકો જો જોર આપીએ છીએ। જો સંયુક્ત જો કામગીરી થાય છે કે એક તો જો મેઇન કાર્ટલવાળા છે એના પકડવાની કામગીરી ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે, એસઓજી કરી રહી છે, નીચે જો પેડલર છે જો અહીંયા વેચાણ કરે છે તમામ લોકલ પોલીસ બી એના પાછળ પડીને એના ઉપર કેસો કરે છે, એના પકડે છે, સજા અપાવવા માટે જો પૂરા જો કોર્ટમાં બરાબર પેપર પ્રસ્તુત કરે છે અને સાથોસાથ જો યુઝર છે એના રિહેબ કરવા માટે પણ જો તો એકદમ પૂરા એક પૂરી સાયકલ તરીકે અમે લોકો એના લઈએ છીએ અને અમે પૂરા ઉમ્મીદ છે કે આ જો અમારા અભિગમ છે जो माननीय डिप्टी सीएम साहब ने भी एक सूचन है कि अपने सूरत शहर में 0 टॉलरेंस रखवाना है ड्रग्स बारे में, तो 2026 में भी सूरत शहर पुलिस निर्धार है कि और आक्रामक તરીકે જો આ લોકો ઉપર જો જેટલા ડ્રગ્સના વેપારીઓ છે એના ઉપર જો તૂટી પડશે। જો એટલે હવે ડ્રગ્સ પેડલરોને ચેતવાની જરૂર છે કે ડ્રગ્સનું દૂષણ જો સમાજમાં ફેલાવશો તો તમારી સામે સુરત પોલીસ એક્શન મોડ કાર્યવાહી કરશે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।